કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ઘઉંના લોટનો ગુજરાતી હેલ્ધી શીરો બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલું પાણી લીધું છે. તો માપ એકદમ પરફેક્ટ લેવાનું એટલે શીરો એકદમ તમારો પરફેક્ટ એવો બનશે. તો 2 વાટકી પાણી સાથે 1 વાટકી દેશી ગોળ લીધો છે. એકદમ સારી રીતે આપણે પીગાળી લઈશું. માત્ર પીગાળવાનો છે, ચાસણી નથી લેવાની. કઢાઈમાં 1 વાટકી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું અને 1 વાટકી આપણે ભાખરીનો કરકરો લોટને આ રીતે ઘીમાં શેકી લઈશું. તો બ્રાઉન જેવો થાય ત્યાં સુધી શેકવાનો છે. સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગે અને લોટ એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું. કાજુ બદામ ઉમેરી દઈશું, એકદમ સારી રીતે ફ્રાય થઈ જશે. સાથે ગોળવાળું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં શીરો એકદમ સારો એવો ઘટ થઈ જશે. ફ્લેવર માટે ઇલાયચી પાવડર ઉમેરી દઈશું અને સાઈડમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરીશું. તો ગરમા ગરમ શીરો બહુ સુપર્બ રેસીપી છે, તો જરૂરથી ટ્રાય કરજો.